ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટ સબ્જેક્ટ નામાના મૂળ તત્વો અને એની અંદર ખાતાના પ્રકાર, ઉધાર જમાના નિયમો, રોકડ કે ઉધાર વ્યવહાર નક્કી કરવાના નિયમો અને પારિભાષિક શબ્દો. મિત્રો, આમાંથી આજે આપણે ખાતાના પ્રકાર અને ઉધાર જમાના નિયમો વિશેની માહિતી મેળવવાની છે. તો આજના આ લેક્ચરની અંદર ધોરણ 11 કોમર્સની અંદર ફર્સ્ટ જે એકાઉન્ટ પાર્ટ 1 છે એમાં ખૂબ જ જરૂરી છે. તો ખાતાના પ્રકાર અને ઉધાર જમાના નિયમો વિશેની માહિતી આપણે આજના આ ક્લાસની અંદર આપીશું. ખાતાના પ્રકાર કેટલા મિત્રો? ખાતાના મુખ્ય બે પ્રકાર છે, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતાની અંદર બે પેટા પ્રકાર છે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. ખ્યાલ આવી ગયો મિત્રો? વ્યક્તિના ખાતાની અંદર કોઈ જ પેટા પ્રકાર નથી, પણ બિન વ્યક્તિના ખાતાની અંદર બે પેટા પ્રકાર છે, એટલે માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે. ખાતાના પ્રકાર એટલે 1, 2 અને 3 એમ નહીં. ખાતાના મુખ્ય બે પ્રકાર છે, વ્યક્તિ અને બિન વ્યક્તિના ખાતા. અને બિન વ્યક્તિના ખાતાની અંદર બે પેટા પ્રકાર છે, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. મિત્રો, આની અંદર ખાસ તમને અહીંયા પૂછાય કે વ્યક્તિના ખાતાની અંદર કોણ આવે? તો લાભ લેનાર વ્યક્તિ હોય અને લાભ આપનાર વ્યક્તિ હોય. કોઈ પણ જો વ્યક્તિ હોય, કાં તો એ લાભ લેનાર હશે, કાં તો એ લાભ આપનાર હશે. તો લેનાર ખાતે શું કરો? ઉધારો. લેનાર વ્યક્તિ ખાતે શું કરવાનું? ઉધાર. અને આપનાર વ્યક્તિ ખાતે શું કરવાનું? જમા. આ ખાસ યાદ રાખજો, લેનાર ખાતે ઉધારો, આપનાર ખાતે જમા. એટલે વ્યક્તિના ખાતાનો નિયમ ખ્યાલ આવી ગયો ને? લાભ લેનાર વ્યક્તિ ખાતે ઉધાર, આપનાર વ્યક્તિ ખાતે જમા. હવે વ્યક્તિમાં કોણ આવે? એવું નહીં, માણસ જ. વ્યક્તિની અંદર કૃત્રિમ વ્યક્તિ અને કુદરત બંને વ્યક્તિનો સમાવેશ થાય છે. કૃત્રિમ વ્યક્તિની અંદર કોઈ સંસ્થા હોય, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, પેઢી, બેંક, આ બધા જ વ્યક્તિમાં આવે. હવે બિન વ્યક્તિના ખાતાની અંદર માલ મિલકત, ધંધાની અંદર માલ કે મિલકત આવે પણ ખરી અને જાય પણ. તમે ખરીદો એટલે આવે અને વેચો એટલે જાય. તો માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત આવે તો ઉધાર, અને માલ કે મિલકત જાય તો જમા. આવે તો ઉધાર અને જાય તો જમા. માલ મિલકત, માલ મિલકત મીન્સ મામી. શોર્ટમાં આપણે એને શું કહીશું? મામી. મામી એટલે માલ કે મિલકત. મામાની વાઈફ મામી અહીંયા વાત નથી કરતા આપણે, પણ એમને બોલાવી દેવાના. મામીને એક વખત બોલાવી લેજો એટલે યાદ રહી જાય કે મામી તમે આવો ને એટલે ઉધાર દેવાનું, મામી હવે તમે જાઓ એટલે એમને અહીંયા જમા કરી દેવાનું. ખ્યાલ આવ્યો? તો મામી માલ મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે. તો ખર્ચ કે નુકસાન ઉધારો, આવક કે ઉપજ જમા કરો. ધંધાની અંદર ઉપજ પણ થાય અને ખર્ચા નુકસાન પણ થાય. તો આવક લાભ, તો આપણે આવક લાભને શું કરીશું? જમા કરીશું, અને ખર્ચ કે નુકસાન થશે એને શું કરીશું? ઉધાર. તો મિત્રો, આ વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતાનો નિયમ તમને આ આવડી ગયું એટલે સમજી લો એકાઉન્ટ તમને આવડી ગયું. આ નિયમો આવડી ગયા એટલે તમને સમજી લો કે એકાઉન્ટ આવડી ગયું. તો આ નિયમો તમારે એકબીજાને પૂછવાના. વ્યક્તિના ખાતાનો નિયમ શું થાય? બોલો. લાભ લેનાર ખાતે અને લાભ આપનાર ખાતે. માલ મિલકત ખાતાનો નિયમ શું થાય? તો મામી યાદ રાખવાનો. મામી આવે તો, મામી જાય તો. મામી મીન્સ માલ કે મિલકત. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, આવક લાભ શું થશે? જમા. અને ખર્ચ નુકસાન શું થશે? હા. તો ખર્ચ કે નુકસાન ઉધારો, આવક કે ઉપજ જમા કરો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ હતો ખાતાના પ્રકાર. હવે તમને એક્ઝામ્પલ સાથે કેટલાક ઉદાહરણ આપીને અહીંયા સમજાવું. તો મિત્રો અહીંયા ધ્યાન આપો. પરેશભાઈને ₹5,000 ચૂકવ્યા. આ એક વ્યવહાર થયો ધંધાની અંદર. તો પરેશભાઈને ચૂકવ્યા, તો પરેશભાઈ વ્યક્તિ શું છે? લાભ લેનાર છે કે આપનાર? હા, પરેશભાઈને ચૂકવ્યા તો પરેશભાઈ લેનાર છે. તો પરેશભાઈ લેનાર છે, પરેશભાઈ ખાતે શું થશે? ઉધાર. હવે ચૂકવ્યા, શું ચૂકવ્યા? રૂપિયા. ₹5,000 ચૂકવ્યા. તો ચૂકવ્યા તો રોકડ મિલકત શું થાય છે?
તો રોકડ ખાતે શું થશે? તો ખ્યાલ આવી ગયો મિત્રો? બસ આ જ રીતે આવા વ્યવહારો તમારા ધંધાની અંદર આવશે. આ વ્યવહારોને તમારું ઉધાર જમા કરવાનું છે. તમે સ્કૂલ ડ્રેસ ખરીદ્યો, હવે રોકડેથી ખરીદ્યો તો રોકડ તમારી જોડેથી જાય છે, અને સ્કૂલ ડ્રેસ યુનિફોર્મ આવે છે ને તમારી જોડે. તમે મુસાફરી સ્કૂલમાં આવવા માટે 50 રૂપિયા મુસાફરી ખર્ચ થયો, તો મુસાફરી ખર્ચ છે, ખર્ચ નુકસાન શું થશે? ઉધાર. અને રોકડ શું જાય છે? જાય છે. રોકડ જાય તો જમા, અને મુસાફરી ખર્ચ ખાતે શું કરીશું? ઉધાર. ખ્યાલ આવી ગયો? તો આવા તમે અનેક પ્રકારના વ્યવહારો ધંધાની અંદર થતા જોવા મળશે. તમને અનેક પ્રકારના વ્યવહારો થશે. તો એ વ્યવહારોને આપણે ઉધાર જમા કરવા માટે આપણને સૌથી પહેલા ઉધાર જમાના નિયમો આવડવા જોઈએ. એટલે કે ખાતાના પ્રકાર, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા, અને એની અંદર કયા ખાતે ઉધાર થાય. તો વ્યક્તિના ખાતાનો નિયમ શું થશે? ફરી રિપીટ કરાવું છું. લાભ લેનાર ખાતે ઉધાર, અને લાભ આપનાર ખાતે જમા. બેની વ્યક્તિના ખાતાની અંદર કોણ કોણ આવે? વેરી ગુડ. માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. માલ મિલકતના ખાતામાં કોણ આવે? માલ કે મિલકત આવે તો, અને માલ કે મિલકત જાય તો જમા. એની અંદર માલ અને મિલકત આવે ધંધાની અંદર. ત્યાર પછી ઉપજ ખર્ચના ખાતાની અંદર, તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું આવશે? ખર્ચ કે નુકસાન ઉધારો, આવક કે ઉપજ જમા કરો. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. બીજું એક છે, ગીતાંજલિ ફર્નિચર માર્ટમાંથી ₹50,000 નું ફર્નિચર ખરીદ્યું. ગીતાંજલિ ફર્નિચર માર્ટમાંથી. તમે ગીતાંજલિ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર, આ કયો વ્યવહાર છે? રોકડ કે ઉધાર? તમને આની પણ હું સમજૂતી આપું છું અગાઉ, કે કોને રોકડ વ્યવહાર કહેવાય અને કોને ઉધાર વ્યવહાર કહેવાય. તો મિત્રો ગીતાંજલિ ફર્નિચર માર્ટમાંથી, તો ગીતાંજલિ ફર્નિચર માર્ટ એ દુકાન, એ પેઢી, એ સંસ્થા આપનાર છે. તો ગીતાંજલિ ફર્નિચર માર્ટ આપનાર છે, તો આપનાર ખાતે શું થશે? જમા. ખ્યાલ આવી ગયો? અને શું ખરીદ્યું? ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર શું થાય છે? મિલકત આવે છે. ફર્નિચર મિલકત આવે એટલે ફર્નિચર ખાતે શું થાય? ઉધાર. મિલકત આવી, માલ કે મિલકત, તો અહીંયા મિલકત આવે છે. ફર્નિચર મિલકત આવે તો શું થાય? ઉધાર. ત્યાર પછી ડિવિડન્ડ મળ્યું. મિત્રો અહીંયા ડિવિડન્ડ મળ્યું એટલે આપણને પૈસા મળે છે ડિવિડન્ડ રૂપે. આપણે શેર ખરીદેલા હોય તો એ શેર ઉપર આપણને ડિવિડન્ડ મળે. તમારા ગામની અંદર દૂધ મંડળી કે સેવા મંડળી, અથવા તમારી સોસાયટી અંદર કોઈ બચત મંડળી આવી કોઈ હોય, અને એ મંડળીમાંથી તમને શેર ઉપર જે ડિવિડન્ડ મળે, તો એ ડિવિડન્ડ રોકડમાં મળે. તો રોકડ આવે. રોકડ આવે એટલે શું થાય? ઉધાર. રોકડ મિલકત ખાતે શું કરીશું આપણે? ઉધાર કરીશું. હવે ડિવિડન્ડ મળ્યું, ડિવિડન્ડની શું થઈ? ઉપજ થઈ. શું થઈ? ઉપજ. તો અહીંયા જુઓ મિત્રો, રોકડ આવે છે, રોકડ ખાતે ઉધારીશું, અને ડિવિડન્ડની ઉપજ થઈ, ડિવિડન્ડ ખાતે જમા કરીશું. ખ્યાલ આવી ગયો? આવક લાભ જમા. એસબીઆઈ બેંકમાં ₹10,000 ભર્યા. એસબીઆઈ બેંકની અંદર 10,000 રૂપિયા ભરો છો, તો તમારા જોડેથી શું જાય છે? રોકડ. ક્યાં જાય છે? બેંકમાં. તો બેંક કોણ છે? એસબીઆઈ. મેં તમને કહ્યું હતું ને, કૃત્રિમ વ્યક્તિ છે, એ લેનાર વ્યક્તિ થશે. બેંક, સંસ્થા, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, દુકાનો, પેઢી, કંપનીઓ, આ બધી જ વ્યક્તિમાં આવે. તો અહીંયા એસબીઆઈ બેંક એ વ્યક્તિમાં આવશે, અને બેંક લેનાર છે, તો એસબીઆઈ ખાતે શું થશે? લેનાર છે તો ઉધાર, અને રોકડ જાય છે તો રોકડ ખાતે શું થશે? જમા. તો મેં તમને અહીંયા 4 વ્યવહારો આપીને આ સમજૂતી આપી. આવા અનેક વ્યવહારો છે. એ વ્યવહારો ઉપર તમારે વિચાર કરવાનો કે કયા ખાતે ઉધાર, કયા ખાતે જમા. તમે માલ ખરીદો તો ખરીદ ખાતે લખાય, પણ મિલકત ખરીદો તો જે તે મિલકત ખાતે લખાય. એ માલ વેચો તો વેચાણ ખાતે લખાય, પણ જે તે મિલકત વેચો તો મિલકતનું નામ લખવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે મિત્રો, ત્યાર પછી અહીંયા એક નજર કરી લો, તો આ ખાતાના પ્રકાર છે. ખાતાના પ્રકાર અને ખાતાની ઓળખ. અહીંયા ધ્યાન આપજો મિત્રો. ખાતાના પ્રકાર અને ખાતાની ઓળખ. તો મિત્રો તમને પરીક્ષાની અંદર, પ્રથમ પરીક્ષાની અંદર આવા 6 વ્યવહાર પૂછેલા હશે. કોઈ પણ 6 ખાતાના નામ આપેલા હશે. એને તમારે વર્ગીકરણ કરવાનું આવશે. 3 માર્ક્સમાં દાખલો પૂછાશે, મતલબ વ્યવહાર પૂછાશે. કોઈ પણ આમાંથી કોઈ પણ 6 પૂછેલા હશે.
એને તમારે 3 ભાગમાં વર્ગીકરણ કરવાનું. વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. અહીંયા મેં ઘણા બધા આપી દીધા છે. પરીક્ષામાં 100% 100% આમાંથી જ આવશે. 3 માર્ક્સ પાક્કા. તો તમારે અહીંયા 3 ભાગ પાડી દેવાના. એની અંદર વ્યક્તિના ખાતામાં આવે અહીંયા લખવાનું, માલ કે મિલકતના ખાતા આવે તો અહીંયા આ ભાગમાં લખવાનું, ઉપજ ખર્ચના ખાતા હોય તો અહીંયા લખવાનું. અહીંયા કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ ભાગ પાડ્યા છે. મેં માલના ખાતા અને મિલકતના ખાતા ભાગ પાડ્યા છે. ઉપજના ખાતા અને ખર્ચના ખાતાના ભાગ પાડ્યા છે. તો મિત્રો જુઓ, વ્યક્તિમાં કોણ આવે? મૂડી. કોની? માલિકની. તો મૂડી હંમેશા વ્યક્તિમાં આવશે. ઉપાડ કોનો? માલિકનો. શામાં આવશે? વ્યક્તિમાં આવશે. દેવાદારો, લેણદારો. મિત્રો દેવાદાર એટલે કોણ? ગ્રાહકો. અને લેણદાર એટલે કોણ? વેપારીઓ. તો ગ્રાહકો અને વેપારીઓ શામાં આવશે? વ્યક્તિના ખાતામાં આવશે. લેણી હુંડી, દેવી હુંડી. અહીંયા મેં તમને સમજાવીશ આનો ટોપિક. હુંડી એટલે શું પારિભાષિક શબ્દોની અંદર સમજાવીશ, પણ હાલ યાદ રાખજો, હુંડી એ વ્યક્તિ વેપારી લખે. કોના ઉપર લખે? ગ્રાહક ઉપર લખે. ક્યારે ઉદ્ભવે? ઉધાર વ્યવહારની અંદર. જ્યારે તમે માલ ઉધાર ખરીદો અથવા ઉધાર વેચો એ વખતે હુંડીનો જન્મ થાય છે. અને હુંડી એક જ હોય, પણ એ લેણી હુંડી અને દેવી હુંડી બનશે. હુંડી હંમેશા કોણ લખે? વેપારી લખે. કોના ઉપર લખે? ગ્રાહક ઉપર લખે. ખ્યાલ આવી ગયો? એની વિગતે ચર્ચા આપણે નેક્સ્ટ કરીશું પારિભાષિક શબ્દોની અંદર. ઉર્વી ખાતું, પ્રાંશુ ખાતું, શ્રેયાંશ ખાતું, વૈશ્વિક ખાતું, આ બધા વ્યક્તિ છે, એ બધા વ્યક્તિમાં આવશે. લીધેલ લોન, આવકવેરા, ચૂકવણ બાકી ખર્ચ, મરવાનું બાકી ઉપજ, અગાઉથી મરેલ કે અગાઉથી ચૂકવેલ. મિત્રો અગાઉથી ચૂકવેલ, અગાઉથી મરેલ, ચૂકવવાનું બાકી, મરવાનું બાકી, આ બધું શામાં આવે? વ્યક્તિમાં આવે. ત્યાર પછી કૃત્રિમ વ્યક્તિમાં કોણ આવે? તો એ પણ જોઈ લો મિત્રો. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ખાતું, રામ મેડિકલનું ખાતું, સાબરકાંઠા બેંક. અહીંયા મેં કોઈ પણ એક બેંક નામ તમારે સમજી લેવાનું. કોઈ પણ બેંક આવે. એક સ્કૂલનું નામ લખ્યું હોય તો કોઈ પણ સ્કૂલ આવે. યુનિવર્સિટી, કોલેજ બધા જ આવે. જો કોલેજ, મેડિકલ, બેંક, ઓવરડ્રાફ્ટ, હાઈસ્કૂલનું ખાતું, જેમ તન્ના હાઈસ્કૂલ ખાતું, ગુજરાત સરકાર, રમીલાબાઈ ક્લબ, દરેકની અહીંયા ચર્ચા કરી દીધી છે મેં. તો કોઈ પણ કૃત્રિમ અથવા કુદરતી વ્યક્તિમાં કોણ આવે એ ખ્યાલ આવી ગયો તમને? ચલો, ત્યાર પછી માલ મિલકતના ખાતા. ઓકે, તો માલ મિલકતના ખાતાની અંદર માલના ખાતા કેટલા મિત્રો? ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત. ખરીદેલો માલ પાછો જાય એને ખરીદ માલ પરત કહેવાય. એવી રીતે વેચેલો માલ પાછો આવે એને વેચાણ પરત કહેવાય. અને આખર માલનો સ્ટોક. વર્ષના અંતે વેચાયા વગરનો જે માલ હોય એને આખર માલનો સ્ટોક કહેવાશે. તો મિત્રો આ માલના ખાતા છે. ખ્યાલ આવી ગયો? કોઈ પૂછે માલના ખાતામાં કોણ આવે? ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત અને આખર માલનો સ્ટોક. ત્યાર પછી ધંધાની મિલકતો, રોકડ, પેટા રોકડ, સ્ટેશનરીનો સ્ટોક, યંત્રો, ફર્નિચર, જમીન, પાઘડી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ, રિલાયન્સ કંપનીના શેર અને ટાટા કંપનીના ડિબેન્ચર. મિત્રો સંપૂર્ણપણે આ બધી મિલકતો છે. તો આ માલ મિલકત તમને આમાંથી કોઈ પણ 6 એન્ટ્રી આપેલી હશે. આ 6 એન્ટ્રીમાંથી તમારે જે વ્યક્તિમાં લાગુ પડતું હોય વ્યક્તિના ખાતામાં, માલ મિલકતમાં લાગુ પડતું હોય માલ મિલકતમાં અને ઉપજ ખર્ચમાં લાગુ પડતું હોય ઉપજ ખર્ચમાં. હવે મિત્રો ધંધાની અંદર ઉપજ પણ થાય એટલે કે આવકો પણ થશે અને ખર્ચ નુકસાન પણ થશે. તો એવા ખાતાની અંદર 2 ભાગ પાડ્યા છે. ઉપજના ખાતા, ઉપાડ પર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ, ડિબેન્ચર પર મરેલ વ્યાજ, મરેલ વટાવ, મરેલ કમિશન, મરેલ ડિવિડન્ડ, ગાલખાત પરત, મરેલ દલાલી. મિત્રો યાદ રાખજો, આગળ કોઈ પણ શબ્દ મરેલ હોય, જુઓ, એટલે આપણે ધંધાની ઉપજ કહેવાય. ગાલખાત પરત મળી હોય તો આ ધંધાની ઉપજ છે. ખ્યાલ આવી ગયો? તો ધંધાના ખર્ચના ખાતા કેવા આવશે? મૂડી પર વ્યાજ. માલિક મૂડી રોકે અને ધંધાએ એ માલિકને મૂડી પર વ્યાજ ચૂકવવું પડે એટલે ધંધા માટે ખર્ચ થયો. ધંધામાંથી માલિક રકમ ઉપાડે, ધંધામાંથી માલિક રકમનો ઉપાડ કરે અને એ ઉપાડ પર ધંધો જ્યારે માલિક પાસેથી વ્યાજ લે તો એના માટે ઉપજ થઈ.
તો ધંધો અને માલિક બંને અલગ વ્યક્તિ છે. યાદ રાખજો, ધંધો અને માલિક બંને અલગ વ્યક્તિ છે. મૂડી પર વ્યાજ, ડેમરેજ ધંધાની અંદર ધર્માદા ખાતું, પગાર ખાતું, સ્ટેશનરી, આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું, મજૂરી, ગાલખાત, ઘસારા, નમૂનાથી કે જાહેરાતથી આપેલ માલ, કારખાના ખર્ચ, આપેલ વટાવ, ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ, રેલવેનું કમિશન, ચૂકવેલ વ્યાજ, વીમા પ્રીમિયમ, રોયલ્ટી, યંત્ર રિપેરિંગ, આગથી બળી ગયેલ માલ, આ બધા જ ખર્ચના ખાતા છે. જુઓ મિત્રો, ખ્યાલ આવી ગયો? તો ઉપજ ખર્ચ ખાતાની અંદર કોણ આવે? અને છેલ્લો હવે લાસ્ટ ટોપિક, આ એક સ્લાઇડ જોઈ લો કે રોકડ કે ઉધાર વ્યવહાર નક્કી કરવાનો નિયમ. પેલો આપણે અગાઉ જોયો એક ખાતાના નિયમ જોયો કે ઉધાર અને જમા ક્યારે કરવું. હવે તમારી સામે એક વ્યવહાર હોય અને એ વ્યવહાર રોકડ છે કે ઉધાર, આર્થિક છે કે બિન આર્થિક, આપણે ઓળખવું પડશે. મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. એ મિત્રો આ વિડીયો જોશે, આ લેક્ચર જોશે એટલે ખબર પડી જશે કે રોકડ વ્યવહાર કોને કહેવાય, ઉધાર વ્યવહાર કોને કહેવાય. એના પહેલા વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક એ ઓળખવો પડશે. તો મિત્રો, ધંધાની અંદર કોઈ પણ એક વ્યવહાર થાય, બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની જે લેવડ દેવડ થાય એને વ્યવહાર કહેવાય. વ્યવહાર બે પ્રકારના હોય, આર્થિક અને બિન આર્થિક. બિન આર્થિક તો જે વ્યવહાર ધંધાનો ન હોય, જેનું આર્થિક મૂલ્ય નથી અથવા નાણાંના મૂલ્યમાં આંકી શકાતો ન હોય, તેવા વ્યવહારને શું કહેવાય? બિન આર્થિક વ્યવહાર. જેને નાણાંના મૂલ્યમાં આંકી શકાતો ના હોય તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. એક એક્ઝામ્પલ આપી દઉં, તમારે સ્કૂલ લેવલનું જ એક્ઝામ્પલ આપું. શિક્ષક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે છે અને એ જ શિક્ષક પોતાના ઘરે બાળકોને ભણાવે છે. એમાંથી આર્થિક અને બિન આર્થિક, તો આર્થિક કયું અને બિન આર્થિક કયું? તો સ્કૂલમાં બાળકોને ભણાવે છે એ કયું વ્યવહાર કહેવાશે મિત્રો? આર્થિક. વેરી ગુડ. કેમ? ત્યાંથી એને સેલેરી મળશે. પણ એ જ શિક્ષક ઘરે પોતાના બાળકોને ભણાવશે તો એ કયો વ્યવહાર થશે? બિન આર્થિક. કેમ? ત્યાંથી એને કોઈ સેલરી આપશે નહીં. નહીં માગે ઘરે? ના, જો માગે તો એને બહાર જવું પડે. ઓકે, તો બિન આર્થિક વ્યવહાર. બીજું એક એક્ઝામ્પલ આપું. તમારી સ્કૂલની અંદર જે પ્યુન હોય, સેવકભાઈ, એ બગીચાની અંદર પાણી વારે, બગીચાને ફૂલ છોડ સાચવે, મારીનું કામ કરે, તો ત્યાં એને શું આપતા હોય છે? સેલેરી મળતી હોય છે, બધું જ કામ કરે છે. પણ જો એ જ મારી ઘરે જઈને પોતાના બગીચાની અંદર પાણી આપશે, ફૂલ છોડ ઉછેરશે, તો ત્યાં એને સેલેરી મળશે? ના. કેમ? તો પેલું આર્થિક અને ઘરે બિન આર્થિક. એવા ઘણા બધા છે. હું ધંધા લેવલની વાત કરું. ધંધાની અંદર તમને કોઈ ઓર્ડર મળે અથવા તમે કોઈને પેટીનો ઓર્ડર આપો તો ઓર્ડર એ કેવો વ્યવહાર થશે? બિન આર્થિક. કાલે ઓર્ડર કેન્સલ પણ થાય. ખ્યાલ આવી ગયો? તમે કોઈ માણસને કામે રાખો તો એ વ્યવહાર કેવો બનશે? ભાઈ, ભરતને ₹25,000 પગારથી નોકરી રાખ્યો, આ કયો વ્યવહાર બનશે? નોકરી રાખ્યો છે, કાલે ના ફાવે તો જતો પણ રહે, તો એ હાલ બિન આર્થિક છે. આર્થિક ક્યારે બનશે? એ મહિનો ભરશે, પછી જ્યારે આપણે મહિનાની અથવા જે દિવસો ભરે એની સેલરી આપીશું, તો એ દિવસે જ્યારે એને પગાર આપીશું ને, વેતન, ત્યારે આર્થિક બનશે. ખ્યાલ આવી ગયો? તમને કોઈ મફત નમૂના તરીકે માલ આપે, એ કયો વ્યવહાર બનશે? મફત મળે તો બિન આર્થિક. પણ જો એ મફત મળેલો માલ, ગુજરાતીઓ છીએ એટલે આપણે તો પધરાઈ દઈએ કોઈને, બરાબર, ઓછી કિંમતમાં, તો એ જે તમે કિંમત ગળી લીધી, તો એ કયો વ્યવહાર થશે? આર્થિક. તમને મફત મળે એ કયો? બિન આર્થિક. પણ તમે મફતમાં કોઈને આપો, તમે ધંધામાં રૂપિયામાં લાવ્યા હોય અને જો કોઈ નમૂના તરીકે તમે મફત આપો છો, તો એ આર્થિક કહેવાશે. કેમ? કારણ કે તમે તો શું કર્યું? માલ ખરીદ્યો હતો. અથવા મફત મળેલો માલ તમે કોઈને વેચી મારો, તો એ કયો વ્યવહાર કહેવાશે? આર્થિક. હવે આર્થિક વ્યવહારની અંદર રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર કઈ રીતે ખબર પડે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર? તો અહીંયા ધ્યાન આપજો. જે વ્યવહારમાં રોકડ, બેંક, ચેક શબ્દોનો ઉલ્લેખ હોય તે વ્યવહાર કયો કહેવાશે? રોકડ વ્યવહાર. આજકાલ તો
ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, પેટીએમ, ગૂગલ પે, ફોન પે, આવા જે એપ્લિકેશનો છે એનાથી તમે ટ્રાન્સફર કરો તો આ બધા શું છે, એ રોકડ વ્યવહાર થશે. અથવા જે વ્યવહારમાં રોકડ બેંક ચેક શબ્દનો કે સામેવાળી વ્યક્તિ, પેઢી, સંસ્થા નામનો ઉલ્લેખ ન હોય, કોઈનો પણ ઉલ્લેખ ના હોય. રોકડ બેંક ચેક તો છોડો, પણ સામેવાળી વ્યક્તિનો પણ ઉલ્લેખ ના હોય તો વ્યવહાર કયો બની જશે? રોકડ વ્યવહાર. અથવા રોકડ બેંક ચેકનો ઉલ્લેખ હોય, હું વ્યવહાર બતાવું છું, તમને ખ્યાલ આવશે. ₹20,000નો માલ રોકડેથી ખરીદ્યો, કયો વ્યવહાર કહેવાશે? રોકડ. કેમ? રોકડેથી ખરીદ્યો છે. ₹15,000નો માલ ચેકથી વેચ્યો, કયો વ્યવહાર? રોકડ, કારણ કે ચેકનો ઉલ્લેખ છે. ₹25,000નો માલ જલારામ સ્ટોર્સમાંથી રોકડેથી ખરીદ્યો, રોકડ વ્યવહાર, કારણ કે જલારામ સ્ટોર્સનું નામ છે. પણ જો ત્યાં શબ્દ કાઢી નાખીએ તો ₹25,000નો માલ જલારામ સ્ટોર્સમાંથી ખરીદ્યો તો ઉધાર થઈ જશે. તો અહીંયા સમજાવું, જે વ્યવહારમાં રોકડ બેંક ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ સામેવાળી વ્યક્તિ, પેઢી, સંસ્થાનું નામ આપેલું હોય તો ઉધાર વ્યવહાર. કારણ કે જલારામ સ્ટોર્સમાંથી ખરીદ્યો, સામેવાળી પેઢી, સંસ્થા કે વ્યક્તિનું નામ છે, રોકડ બેંક ચેકનો ઉલ્લેખ નથી, તો કયો વ્યવહાર? ઉધાર. પણ આ જ વ્યવહાર ખાલી હું જલારામ સ્ટોર્સનું પણ નામ નથી લેતો, રોકડ બેંક ચેકનું પણ નામ નથી લેતો, કોઈનું પણ નામ લેતો નથી, ખાલી આટલું બોલું કે ₹25,000નો માલ ખરીદ્યો, તો કયો વ્યવહાર થઈ જશે? રોકડ. કેમ? તો જુઓ, રોકડ બેંક ચેકનો પણ ઉલ્લેખ નથી અને સામેવાળી વ્યક્તિ, આપનાર પેઢી, સંસ્થાનું નામ પણ નથી બોલ્યો, તો વ્યવહાર કયો થઈ જશે? રોકડ. તો સમજી ગયા? રોકડ બેંક ચેકનો ઉલ્લેખ એટલે સમજી જ લેવાનો રોકડ વ્યવહાર. પણ કોઈનું પણ નામ ના હોય તો પણ કેવો કહેવાશે? રોકડ. પગાર ચૂકવ્યો, ચૂકવેલ રૂપિયા આપ્યા, રોકડ વ્યવહાર. મજૂરી મરી, રોકડ વ્યવહાર. દલાલી મરી, રોકડ વ્યવહાર. ખ્યાલ લાગ્યો? સ્ટેશનરી ખર્ચ 300 ચૂકવ્યો, રોકડ વ્યવહાર. હવે ચેક ખાલી આના ઉદાહરણ જોઈ લઈએ અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિકો જોઈશું. તો વ્યવહાર પહેલા ઓળખો, આર્થિક કે બિન આર્થિક, અને પછી રોકડ કે ઉધાર. મિત્રો, બિન આર્થિક વ્યવહાર હશે ને એમાં પછી જોવાની જરૂર નથી. અહીંયા ધ્યાન આપો. 5,000નો માલ ખરીદ્યો, અહીંયા ના રોકડ, ના બેંક, ના ચેક કે કોઈ વ્યક્તિનું પણ નામ નથી. વ્યવહાર કયો વ્યવહાર છે? આર્થિક. અને કયો છે? રોકડ. કેમ? તો કોઈનું પણ નામ નથી. રોકડ બેંક ચેકનું નામ નથી, પણ સામેવાળી વ્યક્તિનું પણ નામ નથી. કોની પાસેથી ખરીદ્યો? નામ આપ્યું છે પેઢી, દુકાનનું? ના. તો કયો વ્યવહાર? રોકડ વ્યવહાર. 5,000નો માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો. મિત્રો, ઓર્ડર આપ્યો છે, કાલે રદ પણ થાય તો આ ઓર્ડર આપ્યો કયો વ્યવહાર બનશે? બિન આર્થિક. પછી આપણે એમાં રોકડ બેંક જોવાની, રોકડ ઉધાર જોવાની જરૂર નથી. ઓર્ડર આપ્યો છે, બિન આર્થિક વ્યવહાર. 5,000નો માલ ચેકથી ખરીદ્યો, જુઓ, ચેકથી, તો કયો વ્યવહાર કહેવાશે? રોકડ. આર્થિક અને રોકડ. ₹5,000નો માલ જલારામ સ્ટોર્સમાંથી ખરીદ્યો. મિત્રો, માત્ર સામેવાળી પેઢીનું નામ છે, રોકડ બેંક ચેકનો ઉલ્લેખ નથી. કયો વ્યવહાર કહેવાશે? આર્થિક તો છે, પણ કેવો? ઉધાર. બિલકુલ રાઈટ. ₹5,000નો માલ જલારામ સ્ટોર્સમાંથી રોકડેથી ખરીદ્યો, શબ્દ છે જ રોકડ. કયો વ્યવહાર? રોકડ વ્યવહાર. આર્થિક. મફત માલ મફત નમૂનામાં મળ્યો છે, મફત મળ્યો છે, આપણે ક્યાં પૈસા આપવાના છે? તો આ વ્યવહાર કેવો બનશે? બિન આર્થિક. પણ જો 500નો માલ મફત મળ્યો તો આપણે 350માં કોકને વેચી મારીએ છીએ, ગળી લીધા 350, જરૂર નથી, તો કયો બનશે? આર્થિક બનશે. અને 350 રોકડેથી વેચી માર્યો તો રોકડ. તો ખ્યાલ આવી ગયો મિત્રો? પછી હવે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું. મિત્રો, આ પારિભાષિક શબ્દો છે, બધા જ પારિભાષિક શબ્દો હું તમને સમજાવીશ. અને વિડીયો આપણે યુટ્યુબ ચેનલ અનમોલ એજ્યુકેશન હબ અથવા આપણી એપ્લિકેશન છે અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન ઉપર હવે ક્રમશઃ જેમ જેમ લેક્ચર લેવાશે એમ એમ વિડીયો એની અંદર મુકાતા જશે. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.